111 કુંડી યજ્ઞ પણ કહી શકો છો. વિશ્વની સૌથી મોટી અગરબત્તી 111 ફૂટ જેટલી. જય ઠાકર, જય ઠાકર. ગજબ એમ છે કે નેક્સ્ટ લેવલ એમ છે કે વ્યૂ. જય શ્રી રામ. જય શ્રી રામ. જવ છે, તલ છે, ગાયનું ઘી છે, આવી રીતે 52 પ્રકારની હવન સામગ્રીનો પ્રયોગ કરી. જય માતાજી, મહાદેવ હર. જય ઠાકર. મિત્રો ફરીથી એક નવા વિડીયોની અંદર સ્વાગત છે, નવા એપિસોડની અંદર સ્વાગત છે. તો અત્યારે હું છે કે બાવળિયાળી ધામ નગાલાખાના નેહાડી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ. પાછળની સાઈડ તમે બેક સાઈડમાં જોઈ રહ્યા છો જે 111 ફૂટ લાંબી જેમ કે છે કે અગરબત્તી છે, જેને બનાવવામાં લગભગ 7 થી 8 મહિના લાગ્યા છે અને સળગ છે પણ 3 થી 4 મહિના કહે છે અગરબત્તી સળગ છે. તો કઈ રીતની શું અગરબત્તી છે, શું એનો થોડો ઘણો ઇતિહાસ જો કોઈને અહીંયા ખ્યાલ હશે તો થોડો ઘણો ઇતિહાસ કહે છે. અને બાકી તમને નગાલખા ઠાકરના દર્શન કરાવીશ અને ધજા આરોહણ થઈ છે અત્યારે, તો ધજા આરોહણના પણ દર્શન કરાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. બાકી ચાલો તમને અગરબત્તીના દર્શન કરાવું ને કઈ રીતનો શું ઇતિહાસ છે તો થોડી ઘણી માહિતી તમને આપીશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે એમ કે છે કે નગાલખા ઠાકરના મંદિરમાં એમ છે કે ધજા આરોહણ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો કઈ રીતની ધજા લહેરાય છે, કેટલી મોટી ધજા છે તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, ગજબ એમ છે કે નેક્સ્ટ લેવલ એમ છે કે વ્યૂ આવી રહ્યો છે. જોઈ શકો છો કે કેટલી મોટી ધજા છે જે લહેરાઈ રહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતની કંઈક એમ છે જે અગરબત્તી પ્રગટાવી દેવામાં આવેલી છે અને આ રીતે એમ છે કે ધીરે 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 સળગતી હોય છે. 111 ફૂટ લાંબી અગરબત્તી છે, તમે જોઈ શકો છો. વિશ્વની એમ કે છે કે જે લાવ્યા ત્યારે એમ કે છે કે ટ્રકની અંદર બોર્ડ મારેલા હતા કે વિશ્વની સૌથી મોટી અગરબત્તી 111 ફૂટ જે નગાલખા ઠાકરના નેડ. તમે જોઈ શકો છો કે અહીંયા એમ કે છે કે મંદિર છે જે, અને આ સાઈડ જે અગરબત્તી છે તો તમને છેક જઈને બતાવું કે અહીંયાથી શરૂ થાય છે, પ્રગટે છે અગરબત્તી, તમે જોઈ શકો છો. અને આ રીતની ભાઈ એમ કે છે કે અલગ અલગ લવિંગ, તલ ને તજ ને એ રીતનું બધું જેમ કે છે કે બનાવવામાં આવેલી છે. લગભગ 7 મહિના જેવું એમ કે છે કે લાગેલો છે એનો સમય બનાવવામાં, અને 3 મહિના જેટલે એમ છે કે લગભગ અગરબત્તી છે જે પ્રગટ છે. બાકી તમે જોઈ શકો છો કે આ બધે જેમ કે છે કે ફળ લગાવેલું છે, જેમ 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 સળગતી જાય છે તે રીતે એમ કે છે કે ફળ ઉખાડતા જાય છે. બાકી તો છેક અહીંયાથી સુધી છેક સામે બધા જે ભાવિ ભક્તો છે તેમ કે 111 ફૂટ લાંબી અગરબત્તીના દર્શન કરી રહ્યા છે અને સાથે સાથે ફોટો પણ પડાવી રહ્યા છે. અને ખાસ કરીને આ અગરબત્તી એમ કે છે તો વડોદરાથી આવેલી છે અને લગભગ 14 તારીખે અગરબત્તીને પ્રગટાવી દેવામાં આવેલી છે. અને બાકી જય ઠાકર દાદા. જો બાકી અગરબત્તી છે અને આ રીતનું કંઈક મંદિર છે. હવે અંદર જઈને તમને પણ દર્શન કરાવું અને તમે પણ બધા અગરબત્તીના દર્શન કરી લો. આ રીતે કંઈક પ્રગટેશન તમે જોઈ શકો છો. અહીંયા બધા ભાઈ ભક્તો છે દર્શન કરી રહ્યા છે, સાથે સાથે ફોટો પણ પાડી રહ્યા છે, જોઈ શકો છો આ રીતે કંઈક. અને અહીંયા મંદિરની બહાર ઘણી બધી ભીડ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે પણ ધજારોહણનું એમ કે છે કામ શરૂ છે, ધજારોહણ બધી જગ્યાએ કરે છે. તો હાલો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. સુરક્ષા માટે અહીંયા હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. જય શ્રી રામ. જય શ્રી રામ. તમે જોઈ શકો છો અગરબત્તીની સામે અગરબત્તી છે, તેની સુરક્ષા માટે હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ને અહીંયા નગાલખા ઠાકરના પણ તમે દર્શન કરી રહ્યા છો. તો હવે હું તમને અંદર મંદિરની જઈને નગાલખા ઠાકરના દર્શન કરાવું. તો અત્યારે એમ કે છે કે જે ભાઈ અગરબત્તી બનાવી છે તે ભાઈ આપણી સાથે જોડાઈ જાય છે અને બીજા ઘણા બધા ભાઈઓ છે જે જોડાઈ જાય છે. તો હવે ભાઈ થોડીક અગરબત્તી વિશે માહિતી આપશે. બાવળિયાળી ધામ એટલે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં રહેતા ગોપાલક ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. અને બીજા પણ બધાય જે ભક્તો ઠાકરમાં આસ્થા રાખે છે એ આ પાવનધરા બાવળિયાળી ધામની જગ્યા છે. આ બાવળિયાળી ધામ ખાતે નગાલખા ઠાકર બાપા દ્વારાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ભાગવત કથાનું આયોજન છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામો છે, જેમાં બહેનો દીકરીઓ અને ભાઈઓ દાંડિયા રાસ પણ કરવાના છે. ભવ્ય રાસનું પણ આયોજન છે. ત્યારે આ જે અગરબત્તી છે 111 ફૂટ એનું વડોદરામાં નિર્માણ કરી અને ભવ્ય શોભાયાત્રા સાથે 52 ફૂટની બોરુધામ ખાતે અને આ 111 ફૂટની જે છે એ બાવળિયાળી ધામ ખાતે તારીખ 10ના રોજ નગાલખા ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી અને સમગ્ર
ગોપાલક ભરવાડ સમાજની આસ્થા સાથે પ્રજ્વલિત કરવામાં આવી છે. આ જે અગરબત્તી છે એને તમે 111 ફૂટ અગરબત્તી પણ કહી શકો છો અને 111 કુંડ યજ્ઞ પણ કહી શકો છો. કારણ કે આ જે અગરબત્તી છે એમાં વિવિધ પ્રકારની જે પણ હવન સામગ્રી છે એને વાપરવામાં આવી છે. જવ છે, તલ છે, ગાયનું ઘી છે, આવી રીતે 52 પ્રકારની હવન સામગ્રીનો પ્રયોગ કરી અને સમગ્ર ગોપાલક ભરવાડ સમાજ અને ઠાકર બાપામાં આસ્થા રાખતા આ લોકો તરફથી આને અહીં પ્રજ્વલિત કરવામાં આવી છે. આનું વજન 2901 કિલો છે અને આ 111 ફૂટ લાંબી અગરબત્તી છે. મારું નામ છે વિહાભાઈ ભરવાડ, વડોદરા. જે ભાઈઓ છે તે એમ કહે કે જે ભરવાડી તેમના કપડાં છે તેના પહેરવેશમાં છે તે પણ તમે જોઈ શકો છો. અને અહીંયા વિહાભાઈ છે તો બધા લોકો દર્શન કરી રહ્યા છે અગરબત્તીના. તો શું કહો દાદા તમે? 111 ફૂટની અગરબત્તી અને સમગ્ર નાથ દૂધળી નાથની વચ્ચે આજે દર્શન કરી રહ્યા છે. બાવળિયાળી ધામ જે ઇષ્ટદેવ ઠાકરની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. એકોર મહાભાગવતનું આયોજન છે અને સમગ્ર નાથ આ અગરબત્તીની દર્શન કરી રહ્યા છે. જય ઠાકર. તો ભાઈ આ રીતનું કઈક અગરબત્તી અને એમ કે છે કે બાવળિયા ધામની અંદર જે કહે કે ઉત્સાહ અને આનંદ છે. તો તમે કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહ્યો. મને મિત્રો આ રીતનો હતો કંઈક અગરબત્તીનો ઇતિહાસ કે ઠાકરના દર્શનનો વિડીયો. તો વિડીયો પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર મહાદેવ અને જય ઠાકર.